હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું હર્ષદ। તો આજે આપણે જવાના છીએ, એક કબૂતરો છે ના પાણીના કુંડ બનેલા છે પક્ષીઓ માટે। તો તમને પાણીના કુંડ દેખાડું અને કબૂતરો દેખાડું, તો મારો ફૂલ વિડીયો જોજો। પક્ષીનો અવાજ આવતો હોય છે, પક્ષીનો અવાજ આવતો છે એમ સંભળાતો હોય છે। તો આ રીતનું છે બધું ગોઠવેલું છે। એટલું પાણી છે એની અંદર, આ રીતનું પાણી છે। પક્ષી માટે કુંડ ગોઠવેલા છે, તો આ રીતે એટલું પાણી છે। એમાં પક્ષીઓ આવે છે અહીંયા તડકાના પાણી પીવા। તો આ જોઈ શકો છો, એટલું પાણી છે એમાં। આ રીતે ગોઠવેલું છે, તો સક્રિય પક્ષીઓ માટે આ સારી સુવિધા છે। બધા પ્રકારના પક્ષીઓ અહીંયા આવે છે। આ રોડ છે, આ રોડ એક રોડ આમ જાય છે, એક આમ છે, એક આમ છે ને અહીંયા એ રીતે પક્ષીઓ માટે બનાવેલું છે બધી કુંડ। તો હેલો દોસ્તો, જોઈ શકો છો આ પાણીના આ રીતે પક્ષી માટે બનાવ્યા છે। તો પક્ષી આમાં આવે છે પાણી પીવા, આવા રીતે ગોઠવેલા છે। પાણી આમાં છે ભરેલું છે, તમને દેખાડો આ રીતે ભરેલું છે। આ રીતે કુંડ બનાવેલા છે પાણીના। બે અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે। તડકાના પક્ષીઓ અહીંયા આવે છે પાણી પીવા। આ કબૂતરો છે, પવનના ઉડી ગયા હતા નળિયા પછી આ રીતે બધું ગોઠવ્યું છે। આ રીતના કુંડ છે। તો તમે જોઈ શકો છો, ઉપરથી તમને દેખાડું, આ રીતનું છે। તો આપણે રસ્તેની છેલ્લે જઈ શકીએ। આ રીતે બધું બાજરો છે, ચકલા ઉડાઈ તમે દેખતા છો। પક્ષીનો તમને અવાજ સંભળાવો, આ રીતે પક્ષીઓ બોલે છે। જંગલ છે, જંગલની અંદર જ પક્ષીઓ છે। વાડી બધી જોઈ શકો છો। તો આપણે રસ્તે પાછા વળીશું, ગાડી આમ પડી છે। તો આ રીતે તમને મેં બધું દેખાડ્યું છે। ભમરો તમને દેખાડો, ભમરો એટલામાં જ ઉડે છે। એટલામાં જ રહી જશે, આ ઝાડવામાં જ રહે। આ રસ્તો છે, વાડી છે।